હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છથી કચ્છના મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। મુન્દ્રાની સૂર્યનગર સોસાયટીમાં દુઃખદ ઘટના બનવા પામી છે। બ્લાસ્ટ બાદ આગ લાગતા જ પિતા અને પુત્રી બંનેના મોત થઈ જવા પામ્યા છે અને માતાને ગંભીર ઈજાઓ થયા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય। એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા જ આ ઘટના બનવા પામી હતી અને એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે આ ઘટના બની છે। આગની આ ઘટનામાં ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાની માહિતી મળી રહી છે। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ ભયંકર બ્લાસ્ટ અને ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। એક ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ હોય અને ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે।